જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી કોબીજ સાથે બનતા લચ્છા પરાઠાની રેસીપી। તો સ્ટફિંગવાળા પરાઠા બનાવતી વખતે તે ફાટી જતા હોય છે, અથવા જો તમે પહેલીવાર આ રીતે લચ્છા પરાઠા બનાવતા હો તો તેમાં વધુ સમય લાગે છે। તો આજે હું તમને એવી ટ્રીક બતાવીશ જેથી સ્ટફિંગ એડ કરેલું હોવા છતાં પણ પરાઠા જરા ફાટશે પણ નહીં અને તેમાં એકદમ સરસ લેયર્સ પણ બનશે। તેની સાથે આપણે તેનું સ્ટફિંગ મિક્સર જારમાં ફક્ત 3 થી 4 મિનિટમાં તૈયાર કરીશું અને સાથે તડકાવાળું દહીં પણ બનાવીશું। તો આ પરાઠા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો આ ટેસ્ટી કોબીજના લચ્છા પરાઠા બનાવવાનું શરૂ કરીએ। તો ક્રિસ્પી લચ્છેદાર પરાઠા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। આપણે જે રોટલી બનાવવા માટે લોટનો ઉપયોગ કરતા હોઈએ તે જ લોટ લીધેલો છે। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે લોટ બાંધવા માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। અહીંયા આપણે લોટને ન વધુ પડતો હાર્ડ કે ન વધુ પડતો સોફ્ટ પણ મીડિયમ સોફ્ટ તૈયાર કરવાનો છે। તો હવે તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને જે આ રીતનો મીડિયમ સોફ્ટ છે। તો આ રીતનો લોટ તૈયાર કરવા માટે મારે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। હવે લોટને ઢાંકી અને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દઈએ જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય। હવે સ્ટફિંગ બનાવવા મેં અહીંયા કોબીજને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધેલું છે। તો કોબીજ વજનમાં લગભગ 250 ગ્રામ જેટલું છે। તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે તેમાં 2 નંગ લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 કળી લસણ, તેની સાથે એક નાની સાઈઝની ડુંગળીના પણ ટુકડા કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ। અહીંયા આપણે આ બધી જ વસ્તુને દરદરી ક્રશ કરવાની છે જેથી કોઈ પણ જાતનું પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને મિક્સચરમાં પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા જઈ ગ્રાઇન્ડ કરી લઈએ। અને હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ અધ કચરી ક્રશ થઈ ગયેલી છે। હવે તેને મિક્સિંગ બાઉલમાં નીકાળી લઈએ અને હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સાથે જ સ્ટફિંગને ચટપટો ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, તમે તેના બદલે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ। અત્યારે આપણે આ સ્ટફિંગમાં મીઠું એડ નથી કરતા, જ્યારે આપણે પરાઠા વણીશું ત્યારે જ તેમાં મીઠું એડ કરીશું। તેની સાથે 1/4 કપ જેટલા ફ્રેશ ઝીણા સમારેલા કોથમીરના પાન અને સ્ટફિંગને ડ્રાય બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલો પોહાનો પાવડર લીધેલો છે। આપણે જે રેગ્યુલર બટેટા પોહા માટે પોહાનો ઉપયોગ કરતા હોઈએ તેને જ મિક્સર જારમાં એડ કરી આ રીતનો પાવડર તૈયાર કરેલો છે, તેને એડ કરી દઈએ। તમે પોહા પાવડરના બદલે 1 થી 2 ચમચી જેટલો શેકેલા ચણાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણું પરાઠા માટેનું કોબીજનું ડ્રાય સ્ટફિંગ બનીને તૈયાર છે। જો સ્ટફિંગ ડ્રાય હશે તો જ પરાઠા નહીં ફાટે। અને હવે 15 મિનિટનો સમય થઈ ગયો છે। તો લોટને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે તેને 1 મિનિટ માટે મસળી લઈએ। હવે આપણે આ લોટમાંથી એકસાથે ઘણા બધા લેયર્સવાળા લુવા તૈયાર કરવાના છે। તો તેમાંથી થોડો લોટ હાથમાં લઈ તેને વણવા માટે પ્લેટફોર્મ પર રાખી દઈએ અને બાકી રહેલા લોટને ફરીથી ઢાંકી દઈએ જેથી તે ડ્રાય ન થઈ જાય। હવે લુવાને પ્લેટફોર્મ પર રાખી તેના ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી વેલણની મદદથી મોટી સાઈઝની રોટલી વણી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઈઝની રોટલીને વણી લીધેલી છે। હવે તેમાંથી લેયર્સ તૈયાર કરવા માટે રોટલી પર 1 ચમચી જેટલું ઘી એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। તો લેયર્સવાળા પરાઠા બનાવતી વખતે ઘી કે પછી બટરનો ઉપયોગ કરવામાં આવે છે, તેલનો ઉપયોગ કરવામાં નથી આવતો। તો મેં ઘીને રોટલી પર સારી રીતે લગાવી દીધેલું છે। હવે લેયર્સ એકબીજાથી છૂટા પડે તે માટે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈએ અને હવે રોટલીના એક ભાગને આ રીતે અંદરની બાજુ ફોલ્ડ કરતા જઈ તેમાંથી ટાઈટ રોલ બનાવી લઈએ।
તો તમે જોઈ શકો છો કે મેં રોલને બનાવી લીધેલો છે. હવે તેને હાથની મદદથી ફેરવતા જઈ થોડો સ્ટ્રેચ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આપણો રોલ તૈયાર થઈ ગયો છે. હવે ચાકુની મદદથી તેને કટ કરી આ રીતના લુવા તૈયાર કરી લઈએ. અને હવે એક લુવાને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે અંદરની બાજુ એકદમ સરસ લેયર તૈયાર થયા છે. હવે લેયર્સમાં ઉપરની બાજુએ આંગળીની મદદથી બહારની બાજુ કરી લઈએ અને પછી બીજા હાથની હથેળીની મદદથી પ્રેસ કરી લુવાને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પરાઠા માટે લેયર્સને અલગ કરવાના બદલે આ રીતે લેયર સાથે આપણો લુવો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે પરાઠા જરૂરથી ટ્રાય કરજો. હવે લુવાને વળવા માટે પાટલા ઉપર રાખી દઈએ અને થોડા કોરા લોટથી કોટ કરી લુવામાં જે બાજુ વધુ લેયર્સ હોય તેને નીચેની બાજુ રાખી વેલણની મદદથી તેમાંથી મીડિયમ સાઇઝની રોટલીને વણી લઈએ. તો તેમાંથી મેં મીડિયમ સાઇઝની રોટલીને વણી લીધેલી છે. હવે તેને એક પ્લેટ પર રાખી દઈએ અને હવે આ જ રીતે બીજા લુવામાંથી પણ મીડિયમ સાઇઝની રોટલીને વણી લઈએ. હવે કોબીજના સ્ટફિંગને લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો પરાઠા બનાવતી વખતે જ સ્ટફિંગમાં મીઠું એડ કરવું. હવે સ્ટફિંગમાંથી 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ રોટલી પર રાખી આ રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે પહેલી રોટલીને લઈ સ્ટફિંગવાળી રોટલી પર રાખી કિનારીએથી થોડું પ્રેસ કરી બંધ કરી દઈએ. તો અહીંયા આપણે આ રોટલીને કિનારીએથી પરફેક્ટ બંધ કરવી જેથી સ્ટફિંગ રોટલીમાંથી બહાર ન નીકળી જાય. અને હવે વેલણની મદદથી ફરીથી હળવા હાથે તેને વણી લઈએ. તો લેયર્સવાળા પરાઠા બનાવતી વખતે આ રીતે 2 રોટલીની વચ્ચે સ્ટફિંગને રાખી બનાવવાથી તે જરા પણ ફાટતા નથી. તો હવે તમે જોઈ શકો છો કે આપણો પરાઠો બનીને તૈયાર થઈ ગયો છે અને તેમાંથી સ્ટફિંગ જરા પણ બહાર નથી આવ્યો. હવે પરાઠાને શેકવા માટે મેં તવીને ગરમ કરી લીધેલી છે. હવે પરાઠાને શેકવા માટે ગરમ તવી પર તેને એડ કરી દઈએ. તો હવે 2 થી 3 મિનિટ બાદ પરાઠો એક બાજુથી થોડો શેકાઈ ગયો છે. તો તેને પલટાવી દઈએ અને હવે તેને શેકવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. તેને પરાઠા ઉપર લગાવી સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે પરાઠાને બંને બાજુથી આ રીતે પલટાવતા જઈ સારી રીતે શેકી લઈએ. તો હવે આપણો પરાઠો બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે જેમ મેં પરાઠાને શેક્યો છે તેમ તેમાંથી લેયર્સ પણ અલગ થઈ ગયા છે. તો હવે શેકાયેલા પરાઠાને પ્લેટમાં લઈ લઈએ. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે તેને બનાવવો કેટલો સરળ છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. અને હવે તૈયાર થયેલા પરાઠાને આ રીતે 2 હાથની મદદથી પ્રેસ કરીને જોઈએ તો તેમાંથી દરેક લેયર્સ અલગ થઈ રહ્યા છે. તો હવે આપણા એકદમ ટેસ્ટી કોબીના લેયરવાળા પરાઠા બનીને તૈયાર છે. હવે પરાઠા સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી રાયતું બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લીધેલું છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું સ્મૂથ દહીં તૈયાર થઈ ગયું છે. અને હવે દહીંના સેન્ટરમાં 5 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કરી દઈએ અને હવે તેના પર તડકો એડ કરવા માટે તડકા પેનમાં અડધી ચમચી જેટલું તેલ, 5 ચમચી જેટલું જીરું, 1 લંગ લીલા મરચાંના ટુકડા, તેની સાથે થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સાંતળી લઈએ. તો ફક્ત અડધી મિનિટમાં જ વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી ગરમા ગરમ વઘારને દહીં પર એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી હળવા હાથે વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું તડકાવાળું દહીં તૈયાર થઈ ગયું છે. આ દહીં સાથે પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તડકાવાળા દહીં સાથે કોબીના લચ્છા પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે. તો તમે પણ એકવાર તેને આ રીતે જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.